તો આપણા આનંદગઢ વૃદ્ધાશ્રમમાં આજે એડમિશન છે. તો કાકા આપણું નામ શું છે? રાયસંગભાઈ ગોરધનભાઈ ગોહિલ. રાયસંગભાઈ. અને ક્યાંથી છો તમે? નાડા. નાડા. અને આવી તમારા ઘરમાં કોણ કોણ છે? ભાઈ છે ને ભાભી છે. પછી તો તને કઈ ગવાનું જાઓ કે તમે એવું કહી દીધું. નથી રાખતા તમને ભાઈ ભાભી? નોકરી તો મારી હા થઈ ગઈ રિટાયર તમે કરી ગયો નોકરી રાખો મને 30,000 પગાર તમારો. અચ્છા, એટલે જ્યાં નોકરી કરતા હતા ત્યાં સુધી રાખ્યા, હા. નોકરી બંધ થઈ ગઈ પછી કાઢી મૂક્યા. ઓકે. અને કેવું લાગે છે તમને અહીંયા આગળ? બહુ સારું લાગે. સારું લાગે છે. જિંદગી કાઢો. હા, જિંદગી કાઢો. આખી જિંદગી અહીંયા જ રહેવાનું છે આપણે, બરાબર? કોઈ ટેન્શન હવે લેવાનું નથી. જે કામ હોય મને કહેવાનું કરી કામ છે. હા બસ બસ. હું 12 પાસ છું. 12 પાસ છો? હા. રોટી મેં ચલાવેલી, ભંડાર ચલાવેલું મેં. બરાબર. તો આપણા કાકા એમના ફેમિલીમાં એટલે કે ભાઈ ને ભાભી જ્યાં સુધી નોકરી કરતા હતા ત્યાં સુધી રાખતા, હવે નોકરી નથી કરતા, તેમને કાઢી મૂક્યા છે. અને એક રોડ ઉપર કાકા થોડા ખરાબ વ્યવસ્થામાં રહેતા હતા અને ત્યાંથી આપણને એક ભાઈનો કોલ આવ્યો અને આપણે અહીંયા લાવ્યા છે કાકાને. હા, તલાવની પારે સૂતા હતા. અને ગોદરી ના આપે એવું છે. ગોટા પોઠા કાવો આપો કઈ આપે એ તમે માહિતી હોય ગોદરી આપી મને લોકો વિચાર શું કામ અને કર્યું? કેટલા સમયથી આવી હાલતમાં હતા તમે? આજે 4 દિવસથી. 4 દિવસથી. એટલે તમે ઘરેથી કેટલા દિવસમાં કાઢી મૂક્યા હતા? આજે મહિના ઉપર થઈ ગયો. મહિના ઉપર થયું. ઓકે, કંઈ વાંધો નથી. હવે અહીંયા તમને શાંતિ છે, કોઈ ટેન્શન લેવાનું જરૂર નથી.